ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર વિભાગમાંથી હું ડૉક્ટર હિના રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. તાલીમાર્થી મિત્રો, આજે આપણે બીએડના પ્રથમ વર્ષના પેપર કોડ ES 116 ગુજરાતીનું અધ્યાપન, જેમાં બ્લોક 1 યુનિટ 2 ભાષા સ્વરૂપ અને વિકાસ જેનો અભ્યાસ કરીશું. અભ્યાસની શરૂઆત કરતા પહેલાં અભ્યાસની રૂપરેખા જોઈ લઈએ કે આજે આપણે ભાષાનું સ્વરૂપ, ભાષાના વિવિધ જે સ્વરૂપો છે તેના વિશે, તેમજ ભાષા વિકાસને અસર કરતા પરિબળો, જેમાં શક્તિઓ, પ્રેરણા, વાતાવરણ, સમૂહ માધ્યમો વગેરેનો અભ્યાસ કરીશું. તેમજ એક શિક્ષક તરીકે ભાષા શીખવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ સમગ્ર મુદ્દાઓનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો તાલીમાર્થી મિત્રો, ભાષા વિશે અગાઉના લેક્ચરમાં આપણે ભાષા એટલે શું, ભાષાની સંકલ્પના અને ભાષાનું મહત્વ એના વિશે અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે જોયું કે ભાષા કઈ રીતે બની, વિવિધ ધ્વનિ ઘટકોના માધ્યમથી ભાષાનું જે અસ્તિત્વ છે એ આપણને પ્રાપ્ત થયું. હવે આપણે ભાષાના સ્વરૂપ વિશે પરિચય પ્રાપ્ત કરીએ કે આપણે જાણીએ છીએ કે ભાષાનું સ્વરૂપ જો આપણે એને સારી રીતે સમજી શકીએ તો કોઈ પણ ભાષાને આપણે સારી રીતે સમજી શકીએ. કારણ કે ભાષા જે છે, ઘણા બધા વિષયો આપણે જોઈએ છીએ, પરંતુ તેમાં ભાષાનો વિષય એ તમામ વિષયોમાં એક અલગ જ સ્થાન ધરાવે છે. કે ભાષા જે છે એ સર્વ વિષયોમાં અને સર્વ કાર્યોનો સ્તંભ છે. કે મિત્રો, તમે જોશો કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત આ 4 ભાષાઓ વિષય તરીકે છે, પરંતુ એ સિવાય પણ ઘણી બધા જે ભાષાઓ છે એમાં વ્યક્ત થયેલા વિષયો છે, જેમ કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વગેરે. તો તમે જોશો કે આ જે વિષયો છે એ વિષયો પણ ભાષાને જ અવલંબિત છે, કે તેમાં પણ ભાષાનું જ આપણને સ્વરૂપ જોવા મળે છે. અને ભાષાને જાણવા માટે, આપણે ભાષાના મૂળને જાણવા માટે તેના ઊંડાણપૂર્વક તેનો અભ્યાસ કરવો એ ખૂબ જરૂરી છે. અને એના માટે શરૂઆતથી લઈને ભાષા વિજ્ઞાનના જે પુસ્તકો છે તેનો અભ્યાસ આપણે કરવો જોઈએ. ત્યારબાદ આપણે જોઈએ કે ભાષાનું સ્વરૂપ, કે ભાષા કેવી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ભાષા એ વાચિક સ્વરૂપ છે, કે તેને આપણે વાંચી શકીએ છીએ. બીજું જે મહત્વની બાબત છે કે તેમાં યાદચ્છિક ધ્વનિ સંકેતો હોય છે. એટલે કે ભાષાના જે ધ્વનિ સંકેતો છે, આપણે અગાઉ પણ વાત કરી હતી, જે મૂળાક્ષરો છે ક, ખ, ગ, ઘ વગેરે, એને આપણે ધ્વનિ સંકેતો કહીએ છીએ. અને જે ધ્વનિ સંકેતો છે એ સ્વૈચ્છિક છે, યાદચ્છિક છે, એ મરજી મુજબના છે, અને તે અલગ અલગ ક્રમમાં ગોઠવાય છે ત્યારે તેમાંથી શબ્દ બને છે અને ત્યારબાદ તેમાંથી વાક્ય બને છે અને અંતમાં આપણને ભાષા સ્વરૂપે તે પ્રાપ્ત થાય છે. હવે જે ભાષા બોલનાર વ્યક્તિ છે કે કોઈ સમાજ છે, એ પોતાની મરજી મુજબના ધ્વનિઓને અમુક અર્થના સંકેત આપીને તેનો ઉપયોગ કરે છે. કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે ફળોમાં સફરજન, તો સામાન્ય રીતે આપણને જોતા એમ થાય છે કે સફરજન નામ કઈ રીતે પડ્યું, પરંતુ જે ધ્વનિ ઘટકો છે તેમાંથી સ, ફ, ર, જ, ન આ મુજબના ધ્વનિ ઘટકોનો મરજી મુજબ યાદચ્છિક રીતે ઉપયોગ કરીને સફરજન નામ પાડવામાં આવ્યું અને આજે તેની એક ફળ તરીકેની ઓળખ છે. તો ભાષાની અંદર આવતા બધા જે શબ્દો છે એ દરેક શબ્દોની રચના આ રીતે થઈ છે. ત્યારબાદ તેને તે જ પ્રમાણેનું સ્વરૂપ મળે છે અને એ જ નામથી તે ઓળખાય છે. હવે ભાષા છે, ભાષાની અંદર કેટલાક ધ્વનિઓ એવા હોય છે
કે જેમાં અલ્પ પ્રાણ કે જેમ કે ક ઉચ્ચારણ પ્રક્રિયાની આપણે વાત કરી હતી કે ધ્વનિ ઘટકોના ઉચ્ચારણ સમયે ઉચ્ચારણમાં જે પરિવર્તન આવે છે, જે પ્રક્રિયા થાય છે, એના આધારે વિવિધ જે ધ્વનિ ઘટકો છે એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમ કે કંઠ્ય ધ્વનિ, તાલવ્ય ધ્વનિ, મૂર્ધન્ય ધ્વનિ, વત્સ્ય ધ્વનિ અને ઓષ્ઠ્ય ધ્વનિ. તો જે મૂળાક્ષરો, જે તમામ મૂળાક્ષરો છે ગુજરાતી, તો એ તમામ મૂળાક્ષરો અલગ અલગ વિભાગમાં વર્ગીકૃત છે. જેના આ 5 મુખ્ય વિભાગ છે. એ સિવાય આપણે જોઈએ તો એ 5 વિભાગોમાં પણ કેટલાક જે ધ્વનિ ઘટકો છે એ અલ્પ પ્રાણ, મહાપ્રાણ એટલે ખૂબ જ ઓછી હવાથી અને ખૂબ જ વધારે હવાથી, તેમજ ઘોષ અને અઘોષ એટલે કે તેના ઉચ્ચારણ વખતે સ્વરતંત્રીઓમાં કંપન થાય છે અને કંપન નથી થતું, એના આધારે ઘોષ અને અઘોષ એ રીતે પણ એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તો આપણે જેમ કહીએ કે અલ્પ પ્રાણ, તો જુઓ કને જ્યારે આપણે ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે ક એકદમ સામાન્ય રીતે આપણે તેનું ઉચ્ચારણ કરીએ છીએ, માટે તે અલ્પ પ્રાણ ધ્વનિ ઘટક છે. જ્યારે આપણે ખ બોલીએ છીએ ત્યારે ધ્વનિરૂપ હવા ફોર્સથી બહાર આવે છે, માટે તેને મહાપ્રાણ કહેવામાં આવે છે. તો આ રીતે તમામ જે ધ્વનિ ઘટકો છે એ અલગ અલગ રીતે વર્ગીકૃત થયા છે અને આની પાછળ પણ ભાષા વિજ્ઞાન એ જવાબદાર છે. ત્યારબાદ જોઈએ કે વાચક ધ્વનિઓ એ વ્યવસ્થારૂપ ભાષા દ્વારા ભાષા સમાજના જે સભ્યો છે એ પોતાના વિચારો, લાગણીઓ વગેરેની એકબીજા સાથે આપ-લે કરે છે અને જીવન વ્યવહાર ચલાવે છે. કે સમાજ ભાષા વડે પ્રત્યાયન કરે છે. ભાષાની જે વ્યવસ્થા છે એ ઊભી કરવા પાછળ આ જે ધ્વનિ ઘટકો છે, મેં અગાઉ પણ વાત કરી કે ક, ખ, ગ એમ જુદા જુદા અહીં ત, હ, પ, બ, ધ વગેરે જે ઉદાહરણ આપેલા છે, આ તમામ ધ્વનિ ઘટકો છે અને તેના માધ્યમથી આજે આપણે ભાષાનું આ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે કે જે માનવ વચ્ચેની, માનવી અને સમાજ વચ્ચેના વિચારોનું, લાગણીઓની વગેરે જે આદાન પ્રદાનની પ્રક્રિયા છે એમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભાષાના સંદર્ભે ધ્યાનમાં રાખવાની બાબતો. તો સૌપ્રથમ છે ભાષા એક વ્યવસ્થા છે. આપણે ઘણીવાર પ્રશ્ન થાય કે આ ભાષાની રચના કઈ રીતે થઈ હશે, કે ચોક્કસ બંધારણ, ભલે અલગ અલગ મરજી મુજબના સ્વૈચ્છિક ધ્વનિ સંકેતોનો ઉપયોગ કરીને આજે આપણે ભાષાનું ચોક્કસ સ્વરૂપ જોઈએ છીએ. ત્યારબાદ ભાષા સંકેતોની વ્યવસ્થા છે કે ભાષાની અંદર આવતા જે ધ્વનિ સંકેતો છે એની ચોક્કસ વ્યવસ્થાથી ભાષા બને છે. ત્રીજું છે કે ભાષાના સંકેતો એ વાણીના ધ્વનિઓના બનેલા છે કે આપણી જે વાણી છે એ વાણી દ્વારા આપણે જે ધ્વનિઓનું ઉચ્ચારણ કરીએ છીએ એના માધ્યમથી ભાષાના સંકેતો એ વાણીથી બનેલા છે. ચોથું છે ભાષાના સંકેતો વડે સમાજના સભ્યો એ વિચારોની આપ-લે કરે છે કે ખૂબ જ મહત્વની બાબત એવી કે ભાષાના માધ્યમથી જ આજે વ્યક્તિ એકબીજા સાથે વિચારો, લાગણીઓ વગેરેનું આદાન પ્રદાન કરે છે, પોતાના હૃદયની વાતને સામેવાળી વ્યક્તિ સામે વ્યક્ત કરી શકે છે. અને પાંચમું છે કે ધ્વનિ સંકેતોમાં જે વાચિક ધ્વનિઓ હોય છે એ વાચિક ધ્વનિઓના બનેલા ભાષાના સંકેતોનો અર્થ એ પ્રાકૃતિક નથી પણ યાદચ્છિક છે કે સ્વૈચ્છિક રીતે જે ધ્વનિઓ એકબીજાને મળે છે અને એક શબ્દની રચના થાય છે. કોઈ ધ્વનિનો પર્ટિક્યુલર કોઈ એનો અર્થ નથી, પરંતુ એ ધ્વનિઓનો સમૂહ બને છે ત્યારે એક શબ્દ બને છે અને ત્યારબાદ તેનો અર્થ નીકળે છે. ત્યારબાદ જોઈએ ભાષાના વિવિધ સ્વરૂપો, કે આપણે જો ભાષાના વિવિધ સ્વરૂપોને સમજવા હોય તો તેના માટે 2 દ્રષ્ટિકોણથી એને સમજવું જોઈએ. સૌપ્રથમ છે ભાષાના બંધારણનું પૃથ્થકરણ અને બીજું છે ભાષાનો ઇન્દ્રિયગ્રમ્ય દ્રષ્ટિકોણ. કે આપણે જોઈએ કે ભાષા જે છે એ વિચારોની આપ-લે કરવાનું માધ્યમ છે, એટલે કે ભાષા એ સમાજ સાથેના પ્રત્યાયનનું માધ્યમ છે, ઉપકરણ છે કે ભાષા દ્વારા જ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે પોતાના વિચારોની આપ-લે કરે છે.
તેમજ ભાષા એ આપણી સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ, સંવર્ધન અને સંક્રમણ કરી શકે છે. કે આજે ભાષાના કારણે આપણે વિવિધ દેશોની, વિવિધ રાજ્યની સંસ્કૃતિને આપણે જાણી શકીએ છીએ. અમુક ચોક્કસ વિસ્તારની જે લોકબોલી હોય છે તેનાથી આપણે પરિચિત થઈ શકીએ છીએ કે વર્ષો પહેલાં અહીં આ પ્રકારની સંસ્કૃતિ હશે, ત્યાંની લોકબોલી આ રીતે હશે. તો એ જે સંસ્કૃતિનું જતન છે એ ભાષા દ્વારા શક્ય બન્યું છે. ભાષાનું જે અર્થગ્રહણ છે અને અભિવ્યક્તિ છે એ માનવ ઇન્દ્રિયો થકી શક્ય બને છે. કે અહીં જો માનવ ઇન્દ્રિયોની વાત કરી છે કે આપણે ભાષાને સમજવી હોય તો માનવીની જે ઇન્દ્રિય છે કે કાન, આંખ વગેરેના માધ્યમથી આપણે ભાષાને સમજી શકીએ, કે તેને વાંચીને, તેને બોલીને વગેરે દ્વારા. કે કોઈ બંને વ્યક્તિ હોય એમાં એક વ્યક્તિ અભિવ્યક્તિ કરવા માટે પોતાનું મુખ, જીભ, દાંત, હોઠ જેવા જે શારીરિક અવયવો છે કે આ સમગ્ર જે ઉચ્ચારણની પ્રક્રિયા છે, ભાષાની જે અભિવ્યક્તિ છે, એમાં આ જે તમામ જે અવયવો છે એ તમામનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો છે. અને તેમાંથી કોઈ પણ એક અવયવમાં ખામી હોય તો તેના બોલવામાં, તેની ભાષામાં પણ ખામી રહી જાય છે. કે આમ જે શારીરિક રીતે જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો થકી અભિવ્યક્તિ કે આપણી સાથે વ્યવહારમાં હોય તેવી અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓમાં પ્રતિક્રિયા ઉત્પન્ન કરવાની છે અને તે ઉત્પન્ન થતી રોકવાની સ્વીકૃત સંજ્ઞાઓની આ એક રચના છે. આ જે સંજ્ઞાઓ છે એના વિકાસમાં ભાષાની મુખ્યત્વે 3 સ્વરૂપોમાં એને વર્ગીકૃત કરવામાં આવ્યા છે. કે ભાષાના મુખ્યત્વે 3 સ્વરૂપ છે. સૌપ્રથમ છે શ્રાવ્ય સ્વરૂપ, બીજું છે દ્રશ્ય સ્વરૂપ અને ત્રીજું સ્પૃશ્ય. હવે આપણે આ 3 સ્વરૂપ વિશે વિગતે અભ્યાસ કરીએ. કે સૌપ્રથમ આપણે જોઈએ શ્રાવ્ય સ્વરૂપ. શ્રાવ્ય સ્વરૂપ એટલે શું? કે ભાષા આપણને 3 સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. હવે શ્રાવ્ય સ્વરૂપ એટલે જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે અને સામે કોઈ વ્યક્તિ તેને સાંભળે છે ત્યારે આ જે પ્રક્રિયા છે તેને ભાષાનું શ્રાવ્ય સ્વરૂપ કહેવામાં આવે છે. હવે જુઓ, વર્ષો પહેલાં જ્યારે કોઈ પણ સાહિત્ય કે કંઈ પણ વાત કંઠોપકંઠ હતી, એટલે કે તેનું લેખિત સ્વરૂપ હતું નહીં, ત્યારે માત્ર ભાષા એ શ્રાવ્ય સ્વરૂપે જ અસ્તિત્વમાં હતી. એ સમયમાં ભાષાને લિપિબદ્ધ સ્વરૂપ આપવામાં આવ્યું ન હતું. શ્રાવ્ય સ્વરૂપ છે એ ઝડપથી અને સહેલાઈથી પ્રયોજી શકાય છે. કે તમે જોશો કે આપણા જે વૃદ્ધ દાદા દાદી હોય છે એમને કેટલાક શ્લોકો, કેટલાક ભજનો, કેટલાક લોકગીતો એ આજે પણ એમના મુખે સચવાયા છે. કારણ કે એમના સમયમાં લેખિત સામગ્રી આટલા મોટા પ્રમાણમાં અસ્તિત્વમાં નહોતી અને વધારે આગળના સમયમાં જઈએ તો અસ્તિત્વમાં જ નહોતી. તો એ સમયે મોટાભાગનું સાહિત્ય એ સાંભળીને યાદ રાખવામાં આવતું અને સાંભળીને યાદ રાખેલું સાહિત્ય એ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને, બીજી વ્યક્તિ દ્વારા ત્રીજી વ્યક્તિને, એ રીતે એ સાહિત્ય સચવાતું હતું. ત્યારબાદ આપણે ભાષાના જે શ્રાવ્ય સ્વરૂપ છે એ શ્રાવ્ય સ્વરૂપમાં વક્તા અને શ્રોતા એ બંને હાજર હોવા જોઈએ. કે તેમાં કોઈ એક વ્યક્તિ બોલનાર હોવો જોઈએ અને બીજો વ્યક્તિ સાંભળનાર હોવો જોઈએ. કારણ કે વક્તાના જે હાવભાવ છે, એમનું જે કથન છે એ કથનને પ્રત્યક્ષ રીતે શ્રોતા સમજી શકે છે અને તેનો જે ભાવ છે એ ભાવને સમજી શકીને તેનો અર્થઘટન કરી શકે છે. ત્યારબાદ નિરક્ષર લોકો, કે નિરક્ષર લોકો એ જીવનભર પોતાનો વ્યવહાર એ શ્રાવ્ય દ્વારા ચલાવે છે. કે સાંભળીને જ એ લોકો કંઈ પણ પોતાના જીવનમાં જે મહત્વનું હોય એને યાદ રાખે છે. શ્રાવ્ય સ્વરૂપ જે છે એ મૂળભૂત રીતે કે મુખ્યત્વે જે ભાષા શબ્દનો અક્ષરશ અર્થ છે જે એ બોલાય છે, એટલે કે સંભળાય છે એવો અર્થ થાય છે. શ્રાવ્ય સ્વરૂપ એ જીવન છે પણ ચિરંજીવી નથી. કે શ્રાવ્ય સ્વરૂપ એ સમય પૂરતું જીવન છે પરંતુ ચિરંજીવી નથી. કારણ કે જે વ્યક્તિ પાસે જ્ઞાન છે એ વ્યક્તિ પોતાનું જ્ઞાન જો અન્યને ન આપે તો એ જ્યારે મૃત્યુ પામે છે તેની સાથે એનું જે જ્ઞાન છે એ પણ નાશ પામે છે. પરિણામે શ્રાવ્ય સ્વરૂપ છે એ ચિરંજીવી નથી એવું અહીં કહેવામાં આવ્યું છે. જોકે કેટલાક શ્રાવ્ય ઉપકરણો એવા છે જેમ કે રેડિયો છે, ટેલિફોન છે, ગ્રામોફોન છે કે ટેપ રેકોર્ડર છે
કે એના માધ્યમથી આપણે કોઈએ કહેલી વાત એને રેકોર્ડ કરી શકીએ છીએ, એને સાચવી રાખી શકીએ છીએ અને અન્ય સુધી તેને પહોંચાડી શકીએ છીએ, જેને ભાષાનું શ્રાવ્ય સ્થાયી સ્વરૂપ કહી શકાય. અને આ બાબત છે એને સ્થળ અને સમયની મર્યાદા નડતી નથી. જો આજે આપણે જોઈશું કે ટેલિવિઝનના માધ્યમથી વર્ષો પહેલાં જે યુદ્ધ થયા, જે મહાસંગ્રામ થયા, જે મહત્ત્વની ઘટનાઓ થઈ, એને આપણે આટલા વર્ષો પછી પણ ટેલિવિઝનના કે રેડિયોના માધ્યમથી આપણે તેને જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. તો આ રીતે જે શ્રાવ્ય સ્વરૂપ છે એ ચિરંજીવી બન્યું છે અને તેને કોઈ સ્થળ કે સમયની મર્યાદા નડતી નથી. ત્યારબાદ દ્રશ્ય સ્વરૂપ, કે જ્યારે ભાષા એ આંખ વડે ગ્રહણ કરે છે ત્યારે ભાષાનું સ્વરૂપ દ્રશ્ય હોય છે. કે લિખિત ભાષા જે છે એ દ્રશ્ય છે. લેખન અને વાંચનમાં ભાષાના દ્રશ્ય સ્વરૂપનો ઉપયોગ થયો છે અને આ રીતે ગૌણ સ્વરૂપ છે, છતાં લેખન કળામાં અને મુદ્રણ કળાને લીધે ભાષાનું આ જે સ્વરૂપ છે એ ટકાઉ છે અને વ્યાપક છે. કે આપણો સાંસ્કૃતિક જે વારસો છે એના હસ્તાંતરણમાં અને સંવર્ધનમાં પણ દ્રશ્ય સ્વરૂપનો ખૂબ જ ફાળો છે. કે નૃત્ય પણ ભાવનું સુયોગ્ય પ્રત્યાયન કરે છે. કે આપણી ભારતીય સંસ્કૃતિના જે નૃત્ય છે, ભરતનાટ્યમ, કથક વગેરે નૃત્યમાં નૃત્યની સાથે સાથે જે ભાવની અભિવ્યક્તિ છે એનું પણ વર્ણન કરવામાં આવે છે અને તેનાથી સમગ્ર જે ઘટના છે, જે જીવન પ્રસંગ છે તેનું આલેખન કરવામાં આવે છે. માટે આ રીતે પણ દ્રશ્ય સ્વરૂપનું જે ભાષા છે એ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ સ્પર્શ સ્વરૂપ, કે જ્યારે સ્પર્શ દ્વારા ભાષા ગ્રહણ કરાય છે ત્યારે ભાષાનું એ સ્પર્શ્ય સ્વરૂપ કહેવાય છે. કે અંધજનો જે છે એ સ્પર્શ દ્વારા ભાષાને ગ્રહણ કરે છે. કે જે વ્યક્તિઓ જોઈ શકે છે કે સાંભળી શકે છે તેઓ આ જે બે સ્વરૂપ છે, શ્રાવ્ય અને દ્રશ્ય, એનો ઉપયોગ કરી શકે છે. જ્યારે જે વ્યક્તિઓ આંખ વડે જોઈ નથી શકતા એ સ્પર્શ સંજ્ઞાઓનો ઉપયોગ કરે છે અને ભાષાને સમજે છે. ભાષાના જે આ ત્રણેય જે સ્વરૂપ છે એ ખૂબ જ મહત્વના છે, જેમાં દ્રશ્ય અને શ્રાવ્ય સ્વરૂપોનો વિશેષ ઉપયોગ થાય છે. અને ભાષાને અર્થપૂર્ણ સમજવા માટે આ જે માધ્યમો જે છે, સ્વરૂપો જે છે એને સમજવા એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ ભાષા વિકાસને અસર કરતા પરિબળો. કે હવે દરેક ભાષાને, એના વિકાસને ઘણા બધા પરિબળો અસર કરે છે. કારણ કે બાળક જ્યારે જન્મે છે તરત જ તેને ભાષા બોલતા નથી આવડતી, પરંતુ ધીરે ધીરે અલગ અલગ પ્રકારના વાતાવરણમાં પોતાની જન્મજાત શક્તિઓ, વિવિધ પ્રેરણાઓ તેમજ સમૂહ માધ્યમો જે છે તેની આસપાસના, એના થકી બાળક પુખ્ત બને છે ત્યાં સુધી પોતાની ભાષા શીખતો રહે છે અને તેનામાં પરિવર્તન લાવતો રહે છે. તો આ રીતે ભાષા વિકાસમાં વિવિધ પરિબળો ખૂબ જ અસર કરે છે અને જો આમાંથી કોઈ પણ પરિબળ તેને યોગ્ય રીતે પ્રાપ્ત ન થાય તો તેના ભાષા વિકાસની જે પ્રક્રિયા છે એમાં ખામી રહી જાય છે. તો હવે જે ભાષા વિકાસના જે પરિબળો છે, અસર કરતા પરિબળો, તો એ 4 છે. સૌપ્રથમ છે શક્તિઓ, બીજું પ્રેરણા, 3 વાતાવરણ અને 4 સમૂહ માધ્યમો. તો આના વિશે હવે આપણે વિગતે પરિચય પ્રાપ્ત કરીએ. કે સૌપ્રથમ શક્તિઓ, કે કોઈ પણ બાળક હોય એના ભાષા વિકાસ ઉપર 2 પ્રકારની શક્તિઓ અસર કરે છે. કે સૌપ્રથમ છે શારીરિક શક્તિઓ અને માનસિક શક્તિઓ. કે બાળક જ્યારે જન્મે છે ત્યારે તે પોતાના વારસા દ્વારા તેમજ પોતાના એ સમયના વાતાવરણમાંથી તે કેટલીક શક્તિઓ લઈને આવે છે અને પ્રાપ્ત કરે છે. જેમાં શારીરિક શક્તિઓ, કે શારીરિક રીતે જે બાળક તંદુરસ્ત હોય એ પોતાના અનુભવો દ્વારા વિવિધ વાતાવરણમાંથી લાભ ઉઠાવી શકે છે અને ભાષાને સારી રીતે શીખીને તેને ગ્રહણ કરી શકે છે. ત્યારબાદ કોઈ તંદુરસ્ત બાળક છે એ વિવિધ પ્રકૃતિઓ અને વિવિધ વ્યક્તિઓના સંપર્કમાં આવીને પોતાનો ભાષા વિકાસ કરી શકે છે. વ્યક્તિઓના જે માનસિક શક્તિઓ હોય એમાં બુદ્ધિ, સ્મૃતિ, એકાગ્રતા, ધ્યાન
વિચાર જેવી આ જે માનસિક શક્તિઓ છે, તમે જોશો કે કેટલાક બાળકો એવા હશે કે જેને અન્ય વ્યક્તિને ધ્યાનથી સાંભળવાની આદત હોય છે અને સાંભળેલું તે પોતાના હૃદયમાં ઉતારે છે. પરિણામે એ વાતોને ગ્રહણ કરવાથી તેનો પોતાનો ભાષા વિકાસ થાય છે. તેવી રીતે બૌદ્ધિક વિકાસશીલ ભાષા શિક્ષણ છે કે ભાષા શિક્ષણ જેનાથી વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ થાય છે, કે બૌદ્ધિક રીતે જે પ્રતિભાશાળી બાળકો જે છે એ વહેલા બોલતા શીખે છે, વાંચતા શીખે છે અને ભાષાને ખૂબ જ ઝડપથી શીખી શકે છે. હવે આપણે ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન રિસર્ચ ગિલ્બર્ટન-સીસ સક્સેસના પુસ્તકમાં જે અત્યંત પ્રતિભાશાળી મનોવૈજ્ઞાનિકે માત્ર 4 વર્ષની નાની વયે પોતાની બહેન ઉપર લખેલ પત્રમાં જણાવ્યું છે કે એ વર્ષે પોતે કોઈ પણ અંગ્રેજી પુસ્તક વાંચી શકતા હતા અને થોડું ફ્રેન્ચ પણ વાંચી શકતા હતા. આનાથી ઉલટું કે મંદ બુદ્ધિવાળા બાળકો એ ભાષા વિકાસમાં પાછળ રહે છે. કે જો અહીં એવું કહ્યું છે કે પોતાની જે બહેન છે એ કોઈ પણ ભાષાનું પુસ્તક અંગ્રેજી હોય કે ફ્રેન્ચ હોય એ વાંચી શકતા હતા અને એનાથી ઉલટું મંદ બુદ્ધિવાળા બાળકો એ ભાષા વિકાસમાં પાછળ રહે છે. કે અહીં એવું કહેવામાં આવે છે કે જે પ્રતિભાશાળી વ્યક્તિ છે એ ખૂબ જ ઝડપથી ભાષા શીખે છે, જ્યારે મંદ બુદ્ધિના બાળકો જે છે એમની ભાષા શીખવાની જે શક્તિ છે એ ખૂબ જ ઓછી છે. કે વિવિધ જે ભાષાકીય કૌશલ્યો છે અને માનસિક વિકાસ છે એ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે, કે ભાષાના શિક્ષણમાં જ પાયાની પ્રક્રિયા છે. ટર્મન ભાષા વિશે કહે છે કે બાળકની જે ભાષા શક્તિને તેના બુદ્ધિઆંક સાથે સારો અનુબંધ હોય છે અને આમ બુદ્ધિશાળી જે બાળક છે એની ભાષાની ગ્રહણ કરવાની શક્તિ એ ખૂબ જ વિશેષ હોય છે. હવે આપણે પ્રેરણા જે ભાષા ઉપર બાળક ઉપર અસર કરે છે તે જોઈએ. કે બાળકના ભાષા વિકાસ ઉપર જો ખરેખર બાળકને સતત પ્રેરણા કે પ્રોત્સાહન આપવામાં આવે તો બાળક ખૂબ જ સારી રીતે ભાષા બોલી શકે છે. કે કેટલીક વાર એવું બને છે કે કેટલાક બાળકો એમને બોલવામાં તોતડાપણું, જ્યારે બાળકો નાના હોય છે ત્યારે કેટલાક બાળકોને બોલવામાં થોડી તકલીફ પડે છે અને તોતડું બોલે છે, ત્યારે માતા પિતા તેની સામે પણ તોતડું બોલે છે. જો આ રીતે કરવામાં આવે તો બાળક ભાષાને સારી રીતે સમજી નહીં શકે અને તેનામાં જે ખામી છે એમાં સુધારો નહીં આવી શકે. માટે બાળક જે બોલે છે એને સારું બોલવાની પ્રેરણા આપવી જોઈએ અને એના માટે માતા પિતા તરીકે પણ આપણે યોગ્ય ભાષાનો ઉપયોગ કરીને બાળકની સામે એને રજૂ કરવી જોઈએ. તો જ બાળકનો જે ભાષા શીખવાનું જે એની જે કાર્ય પદ્ધતિ છે એમાં સુધારો આવશે. અને કોઈ પણ ભાષા બાળકને શીખવાડવા માટે શિક્ષક તરીકે પ્રોત્સાહન આપવું કે પછી માતા પિતા તરીકે બાળકને સતત પ્રોત્સાહન આપવું એ ખૂબ જ જરૂરી છે. હવે આ જે પ્રેરણા જે છે એ પ્રેરણા પામેલું બાળક એ પોતાની જે શક્તિઓ છે એનો સારામાં સારો ઉપયોગ કરીને ભાષા વિકાસ કરી શકે છે. જ્યારે કેટલાક બાળકો એવા હોય છે જેનામાં પ્રેરણાનો અભાવ જોવા મળે છે, પરિણામે તે પોતાની જે ભાષા શક્તિ છે એનો વધારે વિકાસ નથી કરી શકતા અને એમાં ઘણી બધી ત્રુટીઓ રહે છે. ત્યારબાદ આપણે જોઈએ વાતાવરણ, કે સૌથી મહત્વનું આપણે ભાષાને અસર કરતું પરિબળ જો કહી શકીએ તો વાતાવરણ. કારણ કે બાળક કેવું બોલે છે, કઈ રીતે બોલે છે એ દરેક બાબત ઉપર તે જે વાતાવરણમાં રહે છે, પોતાના પરિવારના વાતાવરણમાં, શાળામાં જે વાતાવરણ હોય છે તે તમામ વાતાવરણનો ખૂબ જ મહત્વનો ભાગ રહ્યો છે. માટે ભાષા વિકાસમાં વાતાવરણ યોગ્ય હોવું તેમજ શિષ્ટ ભાષાથી યુક્ત ઉચ્ચારણ કરનાર વાતાવરણ પ્રાપ્ત થાય તે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પરિવાર, કે પરિવાર એ ભાષાને શીખવાનું ઉદ્ગમ સ્થાન છે. કે બાળક જ્યારે જન્મે છે ત્યારે પોતાના માતા પિતા, દાદા દાદી, પરિવાર વગેરેના માધ્યમથી ભાષાને તે શીખવાનો પ્રયત્ન કરે છે. કે પરિવાર સાથેની વાતચીતમાં જે તેનું વર્તન છે એમાં તે પોતાની ભાષાને અભિવ્યક્ત કરે છે. તો આ માટે પોતાના પરિવારમાં યોગ્ય ભાષાનું ઉચ્ચારણ થાય તે પણ ખૂબ જરૂરી છે. કે આપણે વાત કરીએ કે માતા જે છે
એ બાળક સાથે વધારેમાં વધારે સમય પસાર કરે છે અને તે માટે બાળકનો ભાષા તરીકે વિકાસ એ માતા તેમાં ખૂબ જ મહત્વનું પરિબળ છે કે બાળકના ભાષા વિકાસ પર માતાની અસર વિશે કેટલાક સંશોધનો થયા છે અને તેના આધારે હેવલ ફ્રાન્સિસ તેમનું જે લેંગ્વેજ ઇન ટીચિંગ એન્ડ લર્નિંગ પુસ્તક છે એ પુસ્તકમાં તેઓ માને છે કે માતાના ઉચ્ચારો, શબ્દો, વાક્ય રચનાઓ બાળકની ભાષાનું ઘડતર કરવામાં ખૂબ જ મહત્વના છે. કે તમે જોશો કે સૌથી વધારે નજીક કોઈ પાત્ર હોય બાળકની તો તેની માતા છે અને માતા જે પ્રમાણે ભાષાનું ઉચ્ચારણ કરે છે, પોતાની અભિવ્યક્તિ કરે છે, તે બાળક અનુકરણ કરે છે અને એ મુજબનું પોતે પણ બોલવા માટે પ્રયત્ન કરે છે. અને જો આપણે બાળકોનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે દરેક બાળકમાં પોતાના માતા પિતાના જે ભાષાને બોલવાના જે એમની જે લઢણ છે, જે શૈલી છે, એ આબેહૂબ એમાં દેખાય છે. તો એ રીતે પણ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ મિત્ર વર્તુળ, કે બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ તેની જે આસપાસ રહેતા જે મિત્ર વર્તુળ છે, તેના મિત્રો છે, એ મિત્રોની ભાષા એ બાળક ઉપર ખૂબ જ અસર કરે છે. કારણ કે બાળક સતત પોતાને મનગમતા મિત્રો બનાવે છે અને તેમનું અનુકરણ કરે છે. તે પોતાની લાગણીઓ, વિચારો વગેરેની આપ-લે પણ કરે છે. કે W.F. મેક્રી એ પોતાના લેંગ્વેજ જેફરસન એનાલિસિસ પુસ્તકમાં નોંધે છે કે સુપ્રસિદ્ધ ભાષા વિજ્ઞાન યુટરસનના મતે કે બાળકનો જે ભાષા વિકાસ છે એ ભાષા વિકાસ માટે બાળકના રમત મિત્રો એ મુખ્ય પરિબળ છે અને આથી બાળક ચાલતું થાય એટલે તેને પાડોશીમાં કે ઘરમાં કે ફળિયામાં જે બાળકો રહેતા હોય એમની સાથે રમવા દેવા જોઈએ. કારણ કે બાળકનો મોટાભાગનો વિકાસ પોતાના મિત્ર વર્તુળ દ્વારા જ થાય છે. ત્યારબાદ શાળા અને શિક્ષકો, કે શાળા અને શિક્ષકો બાળક જ્યારે 5 વર્ષની ઉંમરે શરૂઆતમાં શિક્ષણમાં પ્રવેશ મેળવતો હતો અને અત્યારની વાત કરીએ તો અત્યારે તો બાળક 3 વર્ષનો હોય અને શાળામાં જતો થઈ ગયો છે. પરિણામે એની ભાષા વિકાસમાં શાળા અને શિક્ષકોનો પણ ખૂબ જ ફાળો છે. કે બાળક પરિવારમાં રહીને ઘરની જે ભાષા છે એ તો શીખી જશે, પરંતુ શિક્ષણ મેળવવા માટે, શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જે ભાષા શીખવી જોઈએ એ બાળક પોતાની શાળા અને શિક્ષકો પાસેથી શીખે છે. શાળાનું જે વાતાવરણ છે એ પણ વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી છે કે એના દ્વારા પણ બાળક ભાષા શીખે છે. ત્યારબાદ સામાજિક આર્થિક પરિસ્થિતિ, કે બાળક જે સામાજિક આર્થિક પરિસ્થિતિમાં જીવે છે તેનું વાતાવરણ એ તેનો અવિભાજ્ય અંશ છે. કે ગરીબ કુટુંબનું જો કોઈ બાળક હોય તો એ પોતાના ઘરમાં જાત જાતના રમકડા, ફળો કે જે વૈજ્ઞાનિક તાંત્રિક સાધનો હોય એનો પરિચય કે એ પદાર્થો વિશેના નામ જાણી નથી શકતું, પરંતુ કોઈ ભૌતિક રીતે સુખી સંપન્ન પરિવાર હોય તો એના બાળકો જે ભૌતિક સંપત્તિને લગતા સાધનો હોય એના નામ સરળતાથી યાદ રાખી શકે છે. તેવી જ રીતે કોઈ નિમ્ન સ્તરના કુટુંબનો બાળક હોય, સામાજિક રીતે, તેમજ ઉચ્ચ સ્તરનું બાળક હોય તો એ બંનેમાં પણ આ પ્રકારનો ભેદભાવ જોવા મળે છે. તેમની ભાષાની જે બોલવાની જે રીત છે એના ઉપર એનું ચોખ્ખું ચિત્રણ જોવા મળે છે. ત્યારબાદ સમૂહ માધ્યમો, કે વર્તમાન સમયમાં પ્રસાર માધ્યમોનો વિકાસ થયો છે. હવે આ સમયમાં ભાષાને શીખવા માટેના જે સ્ત્રોતો છે એમ વિપુલ પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે. કે જેમ કે રેડિયો, વર્તમાનપત્રો, ચિત્રપટ, દૂરદર્શન, મોબાઈલ ફોન જેવા જે સમૂહ માધ્યમો છે એ સમૂહ માધ્યમો એ બાળકના ભાષાકીય વિકાસ પર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. કે હવે આપણે જોઈએ છીએ કે ટીવી, દરેકના ઘરમાં ટીવી હોય જ છે. ટીવી એ વિભક્ત કુટુંબમાં દાદા દાદીનું સ્થાન લઈ લીધું છે અને ટીવી ઉપર ઘણા કાર્યક્રમો એવા હોય છે કે જે બાળકો માટે પ્રસારિત કરવામાં આવે છે અને પરિણામે બાળકો એવા કાર્યક્રમો જોઈને પોતાની ભાષા પ્રત્યેની જે રુચિ છે એમાં વિકાસ કરી શકે છે. હવે આપણે જોઈએ કે ભાષા શીખવતી વખતે
શિક્ષક તરીકે આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? કે સૌપ્રથમ છે ભાષા અને ભાષા વિકાસ અંગે આપણે માહિતી મેળવી. શાળામાં જે શિક્ષક છે એણે વિદ્યાર્થીને ભાષા શીખવવાની હોય છે અને તે સમયે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, ભાષાના સ્વરૂપ, વિવિધ વિદ્વાનો જે છે એમના જીવન વિશેનો પરિચય વગેરે, તેમજ વિવિધ જે ભાષાને લગતા સંશોધનો થયા હોય એના વિશેનો પરિચય શિક્ષક તરીકે હોવો એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ મિત્રો, ભાષા શીખવાની જે પદ્ધતિ છે એ ક્રમબદ્ધ છે. કે સૌ પ્રથમ તો શ્રવણ કૌશલ્યનો વિકાસ થવો જોઈએ. ત્યારબાદ કથન, વાંચન અને લેખન, આ 4 જે કૌશલ્યો છે એને અનુક્રમે તેનો વિકાસ કરવો જોઈએ. બાળકોનું જે ભાષાનું માન્ય સ્વરૂપ છે એ શીખવવું જોઈએ. કે ભૂગોળનો જે શિક્ષક છે એ માન્ય સ્વરૂપનો ઉપયોગ કરતા શીખે તે ખૂબ જરૂરી છે. ભાષા શિક્ષણ માટે મૂર્તથી અમૂર્ત તરફ, જ્ઞાતથી અજ્ઞાત તરફ, સરળથી સંકુલ તરફ જેવા જે શિક્ષણના જે સૂત્રો છે એ સૂત્રોના ઉપયોગના માધ્યમથી શિક્ષણ પદ્ધતિ વગેરેનો ઉપયોગ કરીને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ જે જ્ઞાનેન્દ્રિયો છે એ જ્ઞાનેન્દ્રિયો તેને શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધના જે ઇન્દ્રિય અનુભવો હોય એ પ્રત્યક્ષ રીતે કરાવવા જોઈએ. અને પ્રત્યક્ષ રીતે આપવાથી ભાષાને વધારે સારી રીતે સમજી શકાય છે. ભાષા શીખવા માટે સૌપ્રથમ તો મહાવરો જરૂરી છે. કે જ્યારે બાળકો નાના હોય છે ત્યારે કેટલાક અંગ્રેજી ભાષાના જે શબ્દો છે એ બોલવામાં એમને ખૂબ જ તકલીફ પડે છે. ત્યારે એક માતા તરીકે, એક શિક્ષક તરીકે આપણે વારંવાર તેનું પુનરાવર્તન કરાવીએ, એનો મહાવરો કરાવીએ તો બાળકને વધારે સારી રીતે યાદ રહે છે. ભાષા કૌશલ્યો અને સાહિત્યને વાસ્તવિક જીવન સાથે સંબંધિત કરી ભાષાકીય બાબતોને શીખવવી જોઈએ. ત્યારબાદ ભાષા શીખવાના જે નિયમો છે એ નિયમોથી બાળકને હતાશ ન કરી દેવો જોઈએ. કે ભાષા અઘરી છે, ભાષાની અંદર વ્યાકરણ ખૂબ જ અઘરું છે, એવી જે વિચારસરણી છે એનાથી બાળકને દૂર રાખવું જોઈએ અને ભાષાને ખૂબ જ સરળતાથી વિદ્યાર્થી સમક્ષ મૂકવી જોઈએ. પરિણામે બાળક તેને સારી રીતે સમજી શકે. શિક્ષકે શિક્ષણ કાર્યની જે વિગતો હોય એ વિગતોમાં પરિપૂર્ણતા અને ચોકસાઈ રાખવી જોઈએ. કે ભાષા સાથે જે સંકળાયેલી જે બાબતો છે, વિગતો છે, એ શિક્ષકને જેટલી સારી રીતે સમજ હશે એટલી સારી રીતે તે વિદ્યાર્થીઓને સમજાવી શકશે. અને આ રીતે શિક્ષકનું કામ એ ભાવિ શિક્ષણને સમજીને વિદ્યાર્થીઓ સામે સારી રીતે રજૂ કરીને વિદ્યાર્થીઓમાં વિકાસ કરવાનો, બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનું કામ એક શિક્ષકનું છે. માટે તેની ભાષાનો વિકાસ કરવો એ પણ એટલું જ જરૂરી છે. તો આ રીતે આપણે ભાષાના જે વિવિધ સ્વરૂપો છે, દ્રશ્ય સ્વરૂપ, શ્રાવ્ય સ્વરૂપ, સ્પર્શ્ય સ્વરૂપ, તેમજ ભાષામાં ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એના વિશે જોયું. અને આ જે ભાષાની જે સમગ્ર પ્રક્રિયા છે કે ધ્વનિરૂપ હવાના બહાર નીકળવાથી ધ્વનિ ઘટકોની પ્રાપ્તિ, ભાષાને અસર કરતા જે વિવિધ પરિબળો છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આ એકમના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે જોઈએ. કે સૌપ્રથમ છે બાળકના ભાષા અધ્યયનમાં કયા પરિબળોનો મહત્વનો ભાગ ભજવે છે. બીજો છે બાળકનો ભાષાકીય વિકાસ સમજાવો. નંબર 3, બાળકના ભાષાકીય વિકાસના વિવિધ તબક્કાઓ સમજાવો. અને ચોથું છે બાળકોને ભાષા શીખવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો તે સમજાવો. તો તાલીમાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભાષાના સ્વરૂપ વિશેનો અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં એક નવા જ મુદ્દા સાથે આપણે સૌ ફરી મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ